અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। સખત ગરમી અને તડકામાં તંત્ર અને પોલીસની કામગીરી આજે પણ યથાવત છે। આકરા તાપમાં સતત કામ કરી રહ્યું છે તંત્ર। દબાણો દૂર કરવા માટે થઈ રહી છે સઘન કામગીરી। ગરમીથી રાહત આપવા મંડપ પણ બાંધવામાં આવ્યો છે। તો ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાથી જે કામગીરી શરૂ થઈ હતી તે આજે પણ કામગીરી ચાલી રહી છે અને હવે ચંડોળા તળાવ પર જેટલું પણ દબાણ થયું હતું, અત્યાર સુધી થયું હતું, ઘણા વર્ષોથી થયું હતું, તે તમામ દબાણ હવે દૂર કરી દેવામાં આવશે અને આ દબાણ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલશે। ચંડોળા તળાવમાં દબાણ હટાવવાની કામગીરી છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે। ત્યારે ચંડોળા તળાવમાં દ્રશ્યો કેવા પ્રકારના છે દેખાડીએ। સૌથી પહેલા તો અત્યારે તડકો એટલો પડી રહ્યો છે, તેનાથી બચવા માટેથી તમે જોઈ શકો છો કે પાણીનો સહારો લેવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફના દ્રશ્યો દેખાડીએ આપણે તો 24 કલાકથી જે પ્રમાણે એએમસી અને પોલીસનું તંત્ર કામે લાગેલું છે, તો એક અહીંયા સમિયાણું બાંધવામાં આવેલું છે, મંડપ નાખવામાં આવેલું છે, ત્યાં અત્યારે પોલીસ જે છે એ ફૂડ પેકેટ જે છે અત્યારે ખાઈ રહી છે। તો આ જ પ્રકારે છેલ્લા 24 કલાકથી સતત પોલીસની કામગીરી જે છે એ આંખે ઉડીને વળગી રહી છે। એ પ્રમાણે કામગીરી સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર હોય કે પછી આ વિસ્તારના ડીસીપી હોય કે પીઆઈ હોય, સતત 24 કલાકથી આ ચંડોળા તળાવની અંદર જે દબાણ છે એ હટાવવાની કામગીરીમાં જોડાયેલા છે। નાના મોટા ઘર્ષણના બનાવો ચોક્કસથી સામે આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નક્કી કરેલું છે કે આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ જે છે એ દૂર કરવામાં આવશે। તો આ સમગ્ર દ્રશ્યો જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ અમદાવાદના ચંડોળા ખાતેના છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।